સુમિત્રા અને કૈકેયી એમના ભોગ પત્નીઓ છે. સદા કોઈ સંતતિ નથી, કોઈ સંતતિ નથી. તેથી દશરથ રાજા ખૂબ ચિંતામાં રહેતા હતા. આટલી ઉંમર થઈ છતાંય અમારે ઘરે કોઈ સંતતિ નથી. અને આવી વાત કોને કેવી? હાલને મારા ગુરુજીને પાસે જાઓ. ગુરુ વશિષ્ઠજીની પાસે દશરથ રાજા જાય. ગુરુ ગુરુ ગ્રહ ગયે તુરત મહિપાલા. ગુરુ ગયે કરંતુ મહિપાલા. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા. ગુરુ ગયે કરંતુ મહિપાલા. ચરણ લાગી કરવી નયમિતાલા. ઓ શરણ લાગી કહી વિનય વિશાલા. ગુરુદેવના આશ્રમે આવે છે અયોધ્યા દશરથ રાજા. ગુરુજીના ચરણમાં વંદન કરે છે. ગુરુજી કહે છે, હે રાજા, આવવાનું કારણ શું? ત્યારે મહારાજ કહે છે, દશરથ રાજા કહે છે, મારે ભગવાનની બધી કૃપા છે, સંપત્તિ અનેક જાતની અનેક રાજ્યો છે. મહારાજ દશરથ કહે છે, પણ મને એક ચિંતા સતાવે છે. મારે ત્યાં સંતતિ નથી, મારે ત્યાં સંતાન નથી. મૂંઝવણ જણાવે છે. વશિષ્ઠ ઋષિ રાજાના હાથે વશિષ્ઠ મહારાજ એને કહે છે કે તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો તો તમારે ત્યાં યજ્ઞ કરાવો ને પૂર્ણાવતીના દિવસે અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્ર ખીર ને પ્રસાદ લઈને આવે ને બહાર આવશે અને ઈ તમે ખીર છે ને ઈ તમારી રાણીઓને ખવડાવજો. અને મહારાજ દશરથ અહીંયા આવે છે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા માટે. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શ્રી રામ જય રામ જય જય રામ. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. શ્રી રામ જય રામ જય જય રામ. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. ઓ શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. મહારાજે વશિષ્ઠજી શૃંગી ઋષિને બોલાવ્યા છે. શૃંગી ઋષિને કીધું તમે દશરથજીના રાજ્યમાં જઈ અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો, એમાંથી જે યજ્ઞ નારાયણ નીકળશે, ખીર આપશે. અગ્નિદેવે અગ્નિકુંડમાં પુત્ર કામેષ્ટિ યજ્ઞ શરૂ થાય છે. શૃંગી ઋષિ યજ્ઞ કરાવી રહ્યા છે અને યજ્ઞની પૂર્ણાવતીનો સમય આવ્યો છે. અગ્નિકુંડમાંથી અગ્નિદેવ સુવર્ણ પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને બહાર આવે છે. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. યજ્ઞ નારાયણ ભગવાન ખીરનો પ્રસાદ હાથમાં લઈને યજ્ઞકુંડમાંથી બહાર નીકળ્યા છે. અગ્નિદેવે દશરથ રાજાને કહ્યું, બોલો મહારાજ, શું કામ છે? આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો. આ લ્યો, ઉપાધિ કરો માતા, જેથી તમારે ત્યાં 4 બાળક થશે. આ બાળકો તમારી કીર્તિને બહુ જ વધારશે. આ પ્રસાદી પાયસ છે. અગ્નિદેવે દશરથ રાજાને પ્રસાદ આપ્યા. આવો પધારો. રાજાને અતિ આનંદ થયો છે. પ્રસાદ મસ્તક ઉપર ચડાવ્યો. પછી રાજાએ વશિષ્ઠ ઋષિને પૂછ્યું, મહારાજ, તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે, આ પ્રસાદનો હવે શું કરું હું?
વશિષ્ઠ ઋષિએ કહ્યું, શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય અડધો ભાગ કૌશલ્યાને આપજો. એ તમારા ધર્મ પત્ની છે. આ બાકીનો અડધો ભાગ 2 ભાગ કરી અને કઈ સુમિત્રાને આપજો. આવો જય શ્રી કૃષ્ણ. આવો આવો. દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની આજ્ઞા મુજબ અડધો ભાગ કૌશલ્યાને અને બીજો ભાગ 2 ભાગ કરી કઈ સુમિત્રાને આપે છે. અને આ બાજુ એકનાથ મહારાજ કઈકઈની જન્મની જે કર્કશા સિત્રી છે એકનાથજી મહારાજે કે કર્કશ વાણીથી પતિદેવનું અપમાન કરે ને એ કઈકઈનો છેલ્લો પ્રસાદ મળ્યો છે એથી તેને ખોટું લાગ્યું. કઈકઈ મહારાણીને છેલ્લો પ્રસાદ મળ્યો ને એટલે એને ખોટું લાગ્યું. ક્રોધ આવ્યો અને કઈકઈ અભિમાન હતું કે હું સુંદર છું, રાજા મારા અધીન છે. જ્યાં અભિમાન છે ત્યાં ધીરે ધીરે આ બધા દોષ ભેગા થાય છે. આ બધા દુર્ગુણ આવે છે. સૌંદર્યનો અભિમાન, સંપત્તિનો અભિમાન, વિદ્યાનો અભિમાન પતન કરે છે. કઈ ક્રોધમાં આવીને ગમે તેવું બોલવા લાગે. તેમણે દશરથ રાજાનું અપમાન કર્યું ને કર્કશ વાણીથી જે પતિદેવને દુભાવે ને તે સ્ત્રીના પુણ્યનો નાશ થઈ જાય છે. કઈ પ્રસાદનો અનાદર કર્યો તે જ સમયે આકાશમાં ફરતી એક સમડી આવે છે અને કઈના હાથમાંથી પ્રસાદ ઉઠાવીને લઈ જાય છે. સમડી પ્રસાદ લઈને જ્યાં અંજની દેવ તપસ્યા કરે છે ત્યાં આવી અંજની દેવ અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. ભગવાન શંકરના જેવો મને દીકરો થાય, મહાન જ્ઞાની મહાન વીર એવો પુત્રમાં થાય એવી અંજની માની ઈચ્છા હતી. શિવજીની પ્રેરણાથી સમડીએ કઈકઈના હાથનો પ્રસાદ અંજની માના હાથમાં પધરાવ્યો છે. માતાજીની આંખો બંધ થઈ શિવજીએ મનમાં મહાપ્રસાદ આપ્યો તેવું સમજીને અંજની માને પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પૂર્ણ થયા. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ બરાબર સૌંદર્યના સમય હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પવન સુત હનુમાનજી મહારાજ કી જય. તેઓ જન્મથી જ બહુ બળવાન હતા. હનુમાનજી મહારાજ જન્મ સમયે સૂર્ય ઉદય થયેલો. તેઓ સૂર્યનો લાલ ફળ સમજીને ખાવા માટે જોરથી કૂદકો મારે છે મારુતિ નંદન અને ખાવા દોડે છે. સૂર્યનારાયણને મોટું ફળ સમજીને ખાવા માટે દોડે છે અને બધે હાહાકાર થઈ ગયો. આ શું થવા બેઠું છે? ઇન્દ્રિય ક્રોધ કરીને હનુમાનજી ઉપર વ્રજ ફેંક્યું. તેથી તેમનું ડાબું જડબું હનું તૂટી ગયું. ત્યારથી હનુમાનજી તરીકે ઓળખાણા છે. પુત્રને ઘાયલ થયેલો જોઈને પવનદેવ ક્રોધે આવ્યા છે. એમણે ત્રણેય લોકમાં વાવાનું બંધ કરી દીધું. બધા દેવો ગભરાઈ ગયા. બ્રહ્માજીએ પવનદેવને પ્રસન્ન કરવા વરદાન આપ્યું, આ તારો પુત્ર યુદ્ધમાં કોઈ પણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. આમ હનુમાનજીની લીલા દિવ્ય છે. હનુમાનજી પહેલા આવે છે. હનુમાનજી મહારાજ પહેલા આવે છે. આ બાજુ સમડી પ્રસાદ લઈને જતા જતા કઈકઈને ખૂબ દુઃખ થયું અને રડતા લાગી. બધી રાણીઓ હું પ્રસાદ વગર રહી ગઈ, હું પ્રસાદ વગર રહી ગઈ. તેથી કૌશલ્યાએ અને સુમિત્રાએ પોતાના ભાગમાંથી થોડો પ્રસાદ આપ્યો. આમ ત્રણેય રાણીઓએ સંપીને પ્રસાદ ગ્રહણ કર્યો છે. અયોધ્યા એટલે જ્યાં યુદ્ધ ન હોય ને, યુદ્ધ ન થાય ને એનું નામ અયોધ્યા કહેવાય. તમારા ઘરને પણ અયોધ્યા બનાવજો. અવધ કે જ્યાં કોઈનો વધ નથી એ અવધ કહેવાય, એ અયોધ્યા છે. કલહ વિનાની કાયા એટલે અયોધ્યા. શરીર એ અયોધ્યા છે. તમારા શરીરમાં પણ અયોધ્યા બનાવજો. તે ત્યારે જ અયોધ્યા બને જાતે તે સરયુના ભક્તિના કિનારે રહે તો અયોધ્યા બને. આવી નગરીમાં રહેલા જીવાત્મા દશરથ જીતેન્દ્રી બને છે. વશિષ્ઠ ઋષિ રાજાને કહે, સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી પતિનો ધર્મ. તેથી રાણીઓને રાજી કરો, તેઓ જ કંઈ માગે તે આપો. દશરથ રાજાએ સુમિત્રાને
પૂછે છે, મહારાણી તમારી શું ઈચ્છા છે, તમારે શું જોઈએ છે? સુમિત્રા કહે, મારે માટે આ સ્વતંત્ર રાજમહેલ છે, તે મને ગમતું નથી, મારે અલગ રહેવું છે, માટે તો કૌશલ્યાની સેવા રહેવું એમાં જ મારું કલ્યાણ છે, મારે કૌશલ્યાની સેવામાં રહેવું છે. દશરથ રાજાએ કૌશલ્યાજીની ઈચ્છા પૂરી કરી. મહારાણી તમારી શી ઈચ્છા છે, તમારે કૌશલ્યાજી? ત્યારે કૌશલ્યાજી કહે છે, હું અતિ આનંદમાં છું, મને કોઈ ઈચ્છા નથી. ઈચ્છા જ દુઃખનું કારણ છે, મારે કોઈ સુખ ભોગવવું નથી, એકલા ધ્યાન કરવું છે. વશિષ્ઠ ઋષિ તે સાંભળીને બોલ્યા, રાજન આ તો શુભ ચિહ્ન છે. 9 માસ પરિપૂર્ણ થયા છે. એક રાતે દશરથજીને નિંદરમાં સપન આવ્યું છે. એમને સપનમાં પોતાના આંગણે પરમાત્મા ઋષિઓ આવીને ઉઠાડે. સપનમાં દશરથજી સરયુના સ્નાન કરે છે, ઠાકોરજીને પંચામૃત અભિષેક કરે છે. આવું સુંદર મજાનું સપન આવે છે. ગુરુદેવની આજ્ઞા પર રાજા સરયુ નદીના સ્નાન કરી ઠાકોરજીની સેવા કરવા ગયા છે. આજે રામનવમીનો પવિત્ર દિવસ છે. કૌશલ્યામાં સવારને ધ્યાન કરતા તન્મય થયા છે. કૌશલ્યામાં બધા નોકર દાસીઓ બહાર જવા આજ્ઞા કરી, પોતે એકાંતમાં ધ્યાન કરે છે. જેહી દીન રામ જન્મ શ્રુતિ ગાવહી, શ્રી રામ જય રામ જય જય રામ. જેહી દીન રામ જન્મ શ્રુતિ ગાવહી, શ્રી રામ જય રામ જય જય રામ. તીરથ સકલ તહા છલિયાવહી, શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. આજે પ્રાતઃકાળ થયો છે. દેવો અને ગંધર્વો પ્રતીક્ષા કરે છે. આજે વિરક્ત સાધુઓ પ્રતીક્ષા કરે છે, સંન્યાસીઓ પ્રતીક્ષા કરે છે. મહાત્મા મહાપુરુષો અયોધ્યામાં આવવા લાગ્યા છે. અયોધ્યામાં મહાપુરુષો અને ઋષિમુનિઓના ટોળા આવવા લાગ્યા છે. સવે સરયુ નદીમાં સ્નાન કરીને સીતારામ સીતારામ કીર્તન કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામજીના દર્શન કરવા માટે પ્રાણ તલસવા લાગ્યા છે. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઓ શ્રી રામ જય રામ જય જય રામ. સીતારામ સીતારામ ઋષિમુનિઓ કીર્તન કરવા લાગ્યા છે. રામ દર્શન માટે હવે પ્રાણ તલસવા લાગ્યા છે. ક્યારે અમારો ભગવાન આવે, ક્યારે અમારો રામ આવે, ક્યારે અમારો પ્રભુ આવે, ક્યારે અમારો ઉદ્ધારક આવે, ક્યારે અમારો પ્રાણ આવે. અનેક વૈષ્ણવ દર્શન માટે આતુર બને છે. ઓ નોમી તિથિ મધુમાસ પુનીતા, તિથિ મધુમાસ પુનીતા. ઓ શુક્લ પક્ષે અભિજીત હરિપ્રીતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સંયોગ થયો છે. મધ્ય દિવસે અતિ શીતલ ધામા, મધ્ય દિવસયતિ ચીતન ધામા. મધ્ય દિવસે અતિ શીતલ ધામા. મધ્ય દિવસયતિ ચીતલ ધામા. પાવન કાલે લોક લોક વિશ્રામા. પાવન કાલ લોક વિશ્રામ. ઓ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ
પવિત્ર દિવસ આવ્યો છે. દસે દિશાઓ પ્રસન્ન થઈ છે. મંદ સુગળ ચિત્તળ વાયુ વાવા લાગ્યો છે. ઉતાવળિયા દેવો આકાશમાં દુંદુભી વગાડવા લાગ્યા છે. સાધુઓના મન આજે શાંત અને પ્રસન્ન થયા છે. અગ્નિહોત્રી બ્રાહ્મણના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી બહાર આવ્યા છે. તે પણ શ્રી રામ દર્શન માટે તલસતા હતા. ભગવાન આવવાના હોય ને ત્યારે આપણે આતુરતા હોય છે, ક્યારે આવે, જલ્દી આવે જલ્દી આવે, એટલે અમે ઉતાવળા થઈ ગયા ભગવાનને લાવવા માટે. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિવરહારી અદ્ભુત રૂપ નિહારી. રસિત મહતારી નિહારી અદ્ભુત રૂપ નિહારી. સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ. सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम. सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम. सीताराम राम राम सीताराम राम. કૈલાસ ધામમાં આવ્યા. એમણે ભગવાન શંકરને પૂછ્યું, તમને મોહિની નારાયણના દર્શન થયા કે નહીં? તેમનું મોહિની નારાયણનું સ્વરૂપ એવું સુંદર હતું કે બધા દેવ ઋષિઓ એમને જોઈને પાગલ થયા છે. શંકર ભગવાને તે મોહિની નારાયણના દર્શન કરવાની ઈચ્છા થઈ. તેઓ પાર્વતીની સાથે વૈકુંઠ ધામમાં આવ્યા છે. તેમણે અચાનક આવવાનું કારણ પૂછ્યું, ત્યારે શંકર ભગવાન કે અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ. પ્રભુ કે હું તમારા હૃદયમાં અને મારા હૃદયમાં તમે છો, અહીં આવવાની શી જરૂર હતી? ભગવાન કહે છે, તમે મારા હૃદયમાં તો છો, પણ તે પિતાંબરધારી નારાયણ છો. મારે તો તમારું મોહિની સ્વરૂપ જોવું છે. ત્યારે ભગવાન કહે, શિવજી તમે તો કામને માર્યો છે, તમને વળી આવો મોહ ક્યાંથી થયો? શંકર ભગવાન કે મેં તમારા દરેક જન્મ એટલે કે અવતાર જોયા છે, પરંતુ આ મોહિની નારાયણનો અવતાર જોવાનો બાકી છે. તે જોવા અહીં આવ્યો છું. પ્રભુએ લીલા કરી ત્યાં એક રમણીય બાગ દેખાણો. તેમાં અતિ સુંદર સ્ત્રી હાથમાં દંડો લઈને રમે છે. શિવજી એમને નિહાળે છે. મોહિનીના દર્શન કરતા શંકર ભગવાન એવા તન્મય બન્યા કે સાથે પાર્વતીજીને આવ્યા છે. તે પણ ભૂલી ગયા. જ્ઞાની પુરુષો એવો નિયમ કે જે કામ હાથમાં લે તે કામમાં એટલા તન્મય કે ભાવુક બની જાય, તે બધું જ ભૂલી જતા હોય છે. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે કોણ આવે કોણ જાય એ જોતા નહીં. મંદિરમાં બહેરા તથા આંધળા થઈને જવું જોઈએ. શિવજી નારાયણના દર્શનમાં તન્મય થયા છે. ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા છે. જ્ઞાન ગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે, તેને શું કામ અસર કરી શકે? પણ શિવજીએ બતાવ્યું કે ભગવાનની માયાને તરવી બહુ મુશ્કેલ છે. ગીતાજીમાં કહ્યું છે કે મારી આ ગુણમય માયા તરવી બહુ મુશ્કેલ છે. શિવજી નારાયણના દર્શનમાં પોતાનું દેહભાન ભૂલી ગયા છે. જીવ ઈશ્વરથી થોડો પણ જુદો હોય ને ત્યાં સુધી પૂર્ણ આનંદ મળતો નથી. શિવજી અદ્વૈત પ્રિય છે. તે વિચારે છે કે દર્શનમાં આટલો આનંદ આવે તો મિલનમાં કેટલો આનંદ આવશે. શિવજી દોડતા દોડતા જઈને મોહિની નારાયણને આલિંગન આપ્યું. ત્યાં તો ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા અને હરિહરનું મિલન થયું. હરિહર એક સ્વરૂપ
અંતર નવધર જો પ્રભુ અંતર નવધરજો ભોળા ભાવને ભજતા ભોળા ભૂધરને ભજતા ભોળા ભૂતાને ભજતા ભવસાગર તરજો ઓમ હર 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 મહાદેવ હરિહરનું મિલન થયું છે, આમ જન્મ થવાનો છે, એના માટે ખૂબ આનંદિત થવાનો છે ને આપણે પૂર્વ તૈયારી માટે આનંદ કરવાનો છે. એટલે 2-5 મિનિટ ભગવાન આવે એ પહેલા આપણે કીર્તન કરીએ. તો ચાલો સૌ આનંદ કરીએ અને નાચીએ ને ભગવાનની આતુરતાથી રાહ જોઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે, એની મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. ઓ દ્વારિકાનું નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી રે. ઓ એને મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે. ઓ કાને મને માયા લગાડી રે. યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હે યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ. ઓ કાના કાના એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી રે. ઓ એને મને માયા લગાડી રે. ગાયુંનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. કાળા કાળા કાનજીને ઉપારા રણ છોડ, રાધે ગોવિંદા ગોવિંદા, રાધે ગોવિંદા. ઓ મને વાલો યમારો ઠાકર, એને ભાવે મિશ્રી હાકર. એ મને વાલો યમારો ઠાકર, એને ભાવે મિશ્રી હાકર. સોના રૂપાના ઢોલિયાને દીવડા જામ ઢોલ, રાધે ગોવિંદા ગોવિંદા, રાધે ગોવિંદા. એવા કાળા કાળા કાનજીને ઉપાડા રણ છોડ, રાધે ગોવિંદા ગોવિંદા, રાધે ગોવિંદા.
પાવન ગતની ફરકે તોય હૈયું મારું હલકે પાવન ગતની ફરકે હૈયું મારું હલકે સામે બેઠા શ્યામળિયા ને ઘૂમતી દીબર રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા એવા કાલા કાલા કાનજી ને રૂપાળા રણ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા રામ ભગવાનનું પ્રાગટ્ય થઈ રહ્યું છે રામજી આવે છે